પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવ અને પર્યાવરણ સંરક્ષણના આહવાનની અસર હવે સુરત શહેરમાં પણ જોવા મળી રહી છે। આજે પ્રધાનમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સાયકલ તથા સ્કૂટરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા નજીકના સ્થળો પર અવરજવર માટે સાયકલ અને સ્કૂટરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાનું પાલન કરતા અનેક પોલીસ જવાનોએ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કર્યો હતો। पर्यावरणની જાળવણી અને ઇંધણ બચાવવાના સંદેશને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે અટવા લાઇન્સ વિસ્તારમાંથી પ્રતિકાત્મક સાયકલ રેલીનું પણ આયોજન થયું હતું। આ રેલીમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સાયકલ ચલાવી જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો। સુરત પોલીસની આ પહેલ માત્ર ઇંધણ બચાવ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ છે। પોલીસ વિભાગની આ અનોખી પહેલને લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે અને તે એક સકારાત્મક સંદેશ તરીકે સામે આવી છે।